ઉપરનું મંદિર જોઈ રહ્યા છો। અહીંયાથી નીચે રોડ જાય છે તે પણ આપને બતાવી રહ્યો છું। હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે આપનું ફરીથી એક નવા વ્લોગમાં। આજે આવે છીએ કપડવંજમાં। અત્યારે અમે લોકો બહાર જવા માટે નીકળી રહ્યા છીએ। મમ્મી પપ્પા છે, જીયા છે, હિના છે અને હું છું। આપ જોઈ રહ્યા છો બધા રેડી થઈ ગયા છે અને મમ્મી ગાડીમાં બેસી રહ્યા છે। પપ્પા ઘરને લોક મારી રહ્યા છે, હિના પણ તૈયાર થઈ ગઈ છે। તો આપ વ્લોગમાં બન્યા રહેશો। ઘરેથી નીકળ્યા હતા અને રસ્તામાં ગેસ પુરાવા માટે ઉભા રહ્યા છીએ। આવ્યા છીએ નવા ગામ, જ્યાં સીએનજી ગેસ પંપ આવેલો છે। આપ જોઈ રહ્યા છો કે અહીંયા ગાડી પાર્ક કરી છે। અત્યારે લાઈનમાં ઉભા રહ્યા છીએ અને હિના એમ બધા ત્યાં ગાડીમાંથી ઉતરીને ઉભા રહ્યા છે। હજુ પણ 2-3 ગાડી પછી નંબર આવશે ગેસ પુરાવા માટે। તો ફાઇનલી આપણી ગાડીનો નંબર આવી ગયો છે ગેસ પુરાવા માટે। પપ્પા આવીને ઉભા રહ્યા છે બાજુમાં અને આપણી ગાડીમાં ગેસ રિફિલિંગ થઈ રહ્યો છે। થોડી વાર લાગશે, થોડો ટાઈમ વેઇટ કર્યા પછી હમણાં નંબર આવે છે 5-10 મિનિટ પછી। ગેસ પુરાવી દીધો છે, ગેસ ફૂલ થઈ ગયો છે અને હવે અમે નીકળી રહ્યા છીએ જવા માટે। તો રસ્તામાં જતા દેવકણના મુવાડા ગામ આવે છે, મારા મામાનું ગામ છે। અહીંયા ખોડિયારમાંનું મંદિર છે, તો અમે લોકો દર્શન કરવા માટે ઊભા રહ્યા છીએ। તો ખોડિયારમાંના મંદિરે આવ્યા છીએ। આ છે રોડ પર જ આવેલું છે દેવકણ મુવાડા ગામમાં। બાજુમાંથી દહેગામ હાઈવે પસાર થાય છે। આપ જોઈ રહ્યા છો કે ઘણા ભક્તો દર્શન કરવા માટે આવ્યા છે। અમે પણ દર્શન કરવા માટે આવ્યા છીએ। પહેલાં નીચેના મંદિરે દર્શન કર્યા, જે જૂનું મંદિર છે, અને હવે અમે ઉપર જે નવું મંદિર છે ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છીએ। આપ ઉપરનું મંદિર જોઈ રહ્યા છો। અહીંયાથી નીચે રોડ જાય છે તે પણ આપને બતાવી રહ્યો છું। તો અમે બધા દર્શન કરી રહ્યા છીએ મંદિરે। તો આ છે મોટું મંદિર અને નવું મંદિર છે આ। આપ જોઈ રહ્યા છો અહીંયા હનુમાનજીની મૂર્તિ છે અને અહીંયા ખોડિયારમાંનું મંદિર આવેલું છે। આ ઘણી વિશાળ જગ્યા છે ઉપરના ભાગે, નીચેના ભાગે પણ
ઘણી વિશાળ જગ્યા આવેલી છે. ઉપર મંદિરના ઘુમ્મટમાં માતાજીની છબીઓ દોરવામાં આવી છે. આપ જોઈ રહ્યા છો. દર્શન કરી લીધા છે અને હવે પાછા અમે ગાડી પાસે જઈ રહ્યા છીએ. તો ગાડી જ્યાં પાર્ક કરી છે રોડ પર ત્યાં આવી ગયો છું. પપ્પા ગાડીમાં જ બેઠા છે. દોઢ કલાક ડ્રાઇવિંગ કર્યા પછી પહોંચી ગયા છીએ ગાંધીનગર, ગ્રીન સિટી ગાંધીનગર. અત્યારે ચ રોડ પર નીકળ્યા છીએ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરના રસ્તા. અહીંના રસ્તાઓ પર આજુબાજુ ઘણા ઝાડ જોવા મળે છે અને ત્યાં ઠંડક લાગે છે. અહીંયા રોડની બંને સાઈડ વૃક્ષો ઘણા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો. અહીંયા ડાબી બાજુ જૂનું તથા નવું બંને સચિવાલય આવેલા છે. આપને ડ્રાઇવિંગ કરતા બતાવી રહ્યો છું. તો આવ્યા છીએ ગાંધીનગર. એક નજીકના સંબંધીને ત્યાં ઘર રોડ પર આવ્યા છીએ અને એમના ઘરે જઈ રહ્યા છે અત્યારે હાલ. ખૂબ ગરમી લાગી રહી છે. તો પહોંચી ગયા છીએ સંબંધીના ઘરે. જીયા અને પપ્પા આગળ ચાલી રહ્યા છે. સંબંધીના ઘરે જઈને બેઠા છીએ અત્યારે. તો પપ્પાને થાક લાગ્યો છે તો પપ્પા આરામ કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે અમે બધા બેઠા છીએ અત્યારે હાલ. સાંજના 4 વાગી ગયા છે અને અમે હવે અહીંયા સંબંધીના ઘરેથી ઘરે જવા માટે નીકળી રહ્યા છીએ. પપ્પાજી આ બધા આવી રહ્યા છે, મમ્મી એમ. અને હું ગાડીએ પહોંચી ગયો છું. આગળ રસ્તાનું કામ ચાલી રહ્યું છે. હવે થોડીક વારમાં અમે નીકળી જઈશું કપડન જવા માટે. અહીંયા એક બગીચો આવેલો છે આગળની સાઈડ. આપ જોઈ રહ્યા છો કે જી આવી ગઈ છે. પપ્પા પણ આવી રહ્યા છે.
ગયા છીએ. આપ બોર્ડ જોઈ રહ્યા છો, સામેની સાઈડ બોર્ડ લગાવેલું છે, આપ જોઈ રહ્યા છો. ગાઈઝ 5:30 વાગી ગયા છે અને ઘરે આવી ગયા છીએ. સાંજના 7 વાગી ગયા છે અને હું અમારા ઘરના ધાબા પર આવ્યો છું અત્યારે હાલ, અને આપને સાંજનો નજારો બતાવી રહ્યો છું. આપ જોઈ રહ્યા છો કે સૂરજ ઢળવા આવ્યો છે અને વાતાવરણ ખૂબ સરસ લાગી રહ્યું છે અહીંયાનું. જીયા એની ફ્રેન્ડ ગોપી સાથે એના ઘરે રમવા જઈ રહી છે. આપ જોઈ રહ્યા છો જીયાને. તો જીયા પણ હવે ધાબા પર આવી ગઈ છે અને બાજુવાળા ધાબા પર રમવા જઈ રહી છે. અંધારું થઈ ગયું છે અને હું આવું છું ટાઉન હોલ પાસે ધરતી ચાઇનીઝ ફાસ્ટફૂડમાં મંચુરિયન લેવા માટે. આપ જોઈ રહ્યા છો કે મંચુરિયન બની રહ્યું છે. મેં પણ ઓર્ડર આપી દીધો છે. થોડી વારમાં આપણું મંચુરિયન તૈયાર થઈ જશે. સો ગાઈઝ, આજનો વ્લોગ અહીંયા સુધી. જો આપને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ભૂલ્યા વગર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.